નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. સૌ મિત્રો સારી રીતે બધા દાખલાની પ્રેક્ટિસ કરી રહ્યા હશો અને જે કાંઈ પણ વર્ક આપવામાં આવે છે વ્યવસ્થિત રીતે એને ફોલો થતા હશો. તો આમાં ક્યાંય કોઈને વાંધો આવે એવું છે નહીં, એકદમ સહેલું છે. થોડી પ્રેક્ટિસ આપણે જરૂર પડશે પણ એમાં આપણે પાછું હટવાનું નહીં. હિંમતે મર્દા તો મદદે ખુદા. ઓકે, मतलब કે વ્યવસ્થિત રીતે આપણે મહેનત કરતી રહેવાની, એટલે ક્યાંય આપણી ગાડી અટકે એવું છે નહીં. તો હવે સ્વાધ્યાય 5.6 ના 5 દાખલા સુધી આપણે આગળના વિડિયો લેક્ચરમાં કર્યા હતા. હવે આજે આપણે છઠ્ઠા દાખલાથી વાત કરીએ. હવે છઠ્ઠો દાખલો છે એની રકમ x બરાબર a થીટા માઈનસ sin થીટા કૌંસમાં અને y બરાબર a કૌંસમાં 1 પ્લસ cos થીટા આપેલું છે. તો આવો દાખલો આપણે ગણી ગયા છે. નિશાનીનો જ ફેરફાર છે. અહીંયા વચ્ચે અહીંથી પ્લસ હતા અને અહીંયા માઈનસ હતા, આટલો ફરક છે. તો આ દાખલો છે તમે કરી શકશો. આ તમને હોમવર્કમાં આપું છું, છઠ્ઠો દાખલો. ઓકે, આનું કરશો એટલે dx dθ બરાબર a એમ રહેશે, θ નું 1 અને sin નું cos એટલે 1 cos θ થશે. સામે y નું કરશો એટલે dy dθ બરાબર a એમ રાખવાના, 1 નું 0 અને cos θ નું sin θ. પછી dy dx બરાબર dx dθ dy dθ upon dx dθ લેશો. બેનો ગુણોત્તર લેવાનો. વળી પાછા સૂત્ર વાપરવા પડશે આપણે એ દાખલામાં વાપરાતા એ જ રીતે. અહીંયા sin θ હશે અંશમાં તો એની જગ્યાએ 2 sin θ/2 cos θ/2 વાપરજો. અહીંયા 1 cos θ હશે, 1 cos θ ની જગ્યાએ 2 cos square θ/2 ઉડાડી નાખશો. cos તો sin upon cos tan θ/2 ને આગળ માઈનસ આવશે એટલે tan θ/2 એ કેન્સલ થઈ જશે. ઓકે મિત્રો, એટલે આ થઈ જશે. હવે સાતમો દાખલો થોડોક આમ લેન્થ વાળો છે. કદાચ આ હું તમને આખો ગણીને હું ગણતો જાઉં, તમે જોતા જાવ એવું બને તો કદાચ આખો પીરિયડ આપણો આમાં વયો જાય. ઓકે, એટલે અઘરો નથી પણ થોડુંક આમ કેલ્ક્યુલેટિવ વાઇઝ થોડુંક બહુ મોટો લેન્ધી દાખલો છે. એટલે મેં પહેલેથી ગણી રાખ્યો છે, એમાંય થોડુંક તમારા ઉપર રાખ્યું છે. ઓકે, તો મિત્રો વ્યવસ્થિત ધ્યાન આપજો. ગણેલો દાખલો છે પણ તમારે વ્યવસ્થિત જોવાનો છે. ભૂલ આની અંદર 2 વખત આ દાખલો એવું લાગે તો ગણી નાખવાનો. શક્યતાઓ થોડીક ઓછી કહેવાય. આમ દાખલો લેન્ધી છે, પૂછાય તો 3-4 માર્ક્સની અંદર પૂછાય એવો છે, 1-2 માર્ક્સની અંદર તો પૂછાય એવો પણ નથી આ દાખલો. ઓકે, તો સાતમા દાખલાની રકમ આપી છે x બરાબર sin³ t upon root cos t અને y બરાબર cos³ t upon root cos t આપ્યા છે આપણને. તો હવે પહેલા આપણે આમાં ચલ x અને y બે પ્રચલ t ના વિધેયો આપેલા છે, તો આપણે t સાપેક્ષ બેનું વિકલન કરશું. તો અહીં ધ્યાન રાખજો મિત્રો, x નું t સાપેક્ષ dx dt બરાબર આ ભાગાકારમાં છે એટલે ભાગાકારનો કાર્ય નિયમ વાપરશું. છેદમાં છેદનો વર્ગ, અંશમાં છેદ એમનમ અંશનું વિકલન માઈનસ અંશ એમનમ છેદનું વિકલન ભાગાકારના સ્વરૂપમાં આપણે લખી નાખ્યું. હવે આપણે આગળ વિકલન કરીએ એનું. તો આ પદ એમનમ રહેશે, sin³ t નું 3 sin² t અને sin t નું cos t થશે. આ માઈનસ એમનમ cos³ t એમનમ વર્ગમૂળની અંદર cos 2t છે એટલે રૂટનું પહેલા થશે, વર્ગમૂળનું થશે √x નું આપણે જેમ કરીએ ને 1/2 √x એ પ્રમાણે એટલે 1/2 રૂટ cos t અને પછી cos t નું થશે sin 2t, cos 2t નું sin 2t. વળી પાછું 2t નું ન ભૂલાઈ જાય એ ધ્યાન રાખવાનું છે મિત્રો. 2t નું પાછું 2 થશે. આ બગડો ન ભૂલાઈ જવો જોઈએ મિત્રો. ઓકે, એટલે હવે આ 2 એક આપણે કેન્સલ કરી નાખશું આપણે. હવે આનો આપણે લસા લઈ લઈએ. અહીં છેદમાં જે રૂટ cos 2t છે એને અહીંયા ગુણી અને આ અંશનો છેદમાં લઈ લેશું. આ રૂટ આની સાથે ગુણાશે એટલે રૂટ વર્ગમૂળ નીકળી જશે. એટલે અહીંયા આ 3 પહેલા લખું છું અને આનો બેનો ગુણાકાર થાય એટલે cos 2t sin² t cos t. પછી આ માઈનસ વચ્ચે પ્લસ થઈ ગયા છે sin³ t sin 2t. આ રૂટ cos t અહીંયા લસા લીધા પછી છે અંશનો છેદમાં આવશે એટલે cos 2t root cos 2t. ઓકે, તો મિત્રો અહીંયા આપણું dx dt મળી ગયું છે. હવે y બરાબર આપણને આપ્યું છે cos³ t upon root cos 2t. તો અહીંથી આ જે વિકલન કર્યું છે એ જ રીતે તમારે વિકલન કરવાનું છે. અહીંયા લીટો તાણી દીધો છે, મતલબ તમારા ઉપર કામ છે. ઓકે, આ કામ એક મિત્રો કરી લેજો, કારણ કે કદાચ આ કામ હું અહીં તમને બતાવું તો દાખલો કદાચ આ બોર્ડમાં પણ પૂરો થાય એવો નથી, પણ સહેલો છે. આ કર્યું છે એમ જ કરવાનું છે. ભાગાકારનો જ કાર્ય નિયમ વાપરવાનો છે. ભાગાકારનો કાર્ય નિયમ વાપરશો એના ઉપર એટલે એનો dy dt તમને આવો પડશે -3 cos 2t cos² t sin t વત્તા cos³ t sin t upon cos 2t root cos 2t આવું મળશે તમને. ઓકે, dy dt આ એક તમારે અહીં સુધી પહોંચાડી દેવાનું છે મિત્રો. ઓકે, થઈ જશે ને મિત્રો? ઓકે, ચાલો
હવે આપણે એનો ગુણોત્તર લેવાનો એટલે dy/dx બરાબર dy/dt ના છેદમાં dx/dt. તો આના છેદમાં હવે બેનો છેદ સરખો જ છે cos 2t * √cos 2t. અહીંયા પણ ઈ છે છેદ બેનો લખતા નથી, બેના છેદ કેન્સલ થઈ જશે એટલે આનો અંશ ભાગ્યા ઓનો અંશ 2 આવશે. ઓકે, એટલે બેના આ જે y વાળું dy/dt છે એનો અંશ ભાગ્યા dx/dt નો અંશ લખ્યો છે. હવે અહીંથી તમારે હજુ થોડુંક સાદુરૂપ, અહીંથી એને સંતોષ આટલા જવાબથી નથી, મતલબ અહીંથી હજી આગળ સાદુરૂપ આપે છે. તો આ રીતે સાદુરૂપ આપવાનું છે તમારે. હવે જો આની અંદર છે ઈ પહેલા છે ઈ આ sin 2t કોમન નીકળવા માટે જો sin t આયા છે અને cos t આયા છે, પણ આયા cos છે પણ આયા sin 2t છે એટલે 2t વાળા ખૂણાને આપણે પહેલા આપણે t ના સ્વરૂપમાં ફેરવી નાખેલા. આ sin 2t અને આ sin 2t આ બેયને પહેલા ફેરવા છે એટલે બાકી બધું એમ છે. આ sin 2t ની જગ્યાએ 2sin t * cos t, આ sin 2t છે અહીંયા 2sin t * cos t મૂક્યા છે આપણે. રેડી? આ જે હતું એની જગ્યાએ આપણે આ મૂક્યા છે અને આ મૂક્યા છે. આટલો જ ફેરફાર, બાકીના બધા પદ એમ છે, કાઈ નથી કર્યું આપણે. ઓકે, હવે તો કે હવે આની અંદરથી cos sin t * cos t આમાંથી પણ આયા sin t * cos t આયા પણ sin t * cos t બેમાંથી કોમન, છેદમાં પણ એ જ રીતે sin t * cos t કોમન નીકળી જશે એટલે વધશે શું આયા મિત્રો તો કે -3 * cos 2t. હવે એક cos નીકળી ગયો છે અને એક sin નીકળ્યો એટલે ખાલી cos t વધશે વત્તા અહીંથી આ sin t * cos t નીકળી ગયા એટલે 2 cos cube t વધશે. આયા એ જ રીતે છેદમાંથી આપણે શું વધશે તો કે 3 cos 2t, એક sin નીકળી ગયો છે એટલે એક sin વધશે એટલે sin t વત્તા આ sin t * cos t નીકળી ગયા એટલે 2 sin cube t વધ્યા છે. ઓકે, એટલે હવે આ બાર જે નીકળી ગયા અંશ છેદમાંથી sin ને cos એ બે કેન્સલ કરી નાખ્યા. હવે અંદર જે પદ વધ્યા છે એની અંદર પણ હજી થોડું સાદુરૂપ આપવાનું છે. ત્યાં પણ આપણે હજુ આ cos 2t અને છેદમાં cos 2t છે એને t માં ફેરવવાના છે. ઓકે, અંશમાં બે પદ એના ગુણાકારમાં cos વાળા અને સરવાળામાં cos વાળું, છેદમાં sin વાળું ને અહીંયા પણ sin વાળું છે એટલે અંશના cos 2t ની જગ્યાએ cos માં સૂત્ર એપ્લાય કરશું અને છેદમાં cos 2t ની જગ્યાએ sin ના સ્વરૂપમાં સૂત્ર એપ્લાય કરશું એટલે અંશમાં cos 2t ની જગ્યાએ 2 cos square t - 1 cos 2 આલ્ફા બરાબર 2 cos square આલ્ફા -1 નો ઉપયોગ કર્યો છે અને છેદમાં cos 2t ની જગ્યાએ 1 - 2 sin square t એટલે cos 2t બરાબર ઈ પણ cos 2t નું જ સૂત્ર થશે 1 - 2 sin square t એટલે cos 2 આલ્ફા બરાબર 1 - 2 sin square આલ્ફા. ઓકે, cos 2 આલ્ફા માં 2 cos square t આલ્ફા -1 થાય અને cos 2 આલ્ફા sin ના સ્વરૂપમાં લખીએ તો 1 - 2 sin square આલ્ફા થાય. ઓકે, એટલે બે મૂકી દીધા. હવે આને અંદર ગુણી દા, -3 એ અંદર ગુણીએ અને cos એ અંદર ગુણીએ એટલે -3 * 6 cos cube t પ્લસ 3 * cos t વત્તા 2 cos cube t અને છેદમાં આ 3 અંદર ગુણશું sin એટલે 3 sin t અને -3 * 6 sin cube t વત્તા 2 sin cube t. હવે જોશું તો -6 cos cube t અને +2 cos cube t બેયની બાદબાકી થશે એટલે -4 cos cube t વત્તા 3 cos t વધશે અને છેદમાં 3 sin t નો -6 વત્તા 2 એટલે -4 sin cube t. હવે અંશમાં સૂત્ર તમને દેખાવા માંડ્યું હશે, છેદમાંય દેખાવા માંડ્યું હશે, પણ અંશમાં થોડા આગળ પાછળ પદ કરવા પડશે એટલે અંશમાંથી માઈનસ કોમન કાઢી લો એટલે 4 cos cube t -3 cos t છેદ એમ. તો હવે મિત્રો બેયના સૂત્ર થઈ ગયા. કોના સૂત્ર થયા? cos 3t એટલે cos 3 આલ્ફા અને sin 3 આલ્ફા ના સૂત્ર થઈ ગયા છે. એટલે આની જગ્યાએ cos 3t અને છેદમાં sin 3t મૂકી દીધા છે. cos sin એટલે cot એટલે -cot 3t આપણને આનો જવાબ મળ્યો છે વિકલિત dy/dx. તો મિત્રો થોડોક લેન્ધી દાખલો છે એટલે આ વ્યવસ્થિત છે એવું લાગે તો બે વખત પ્રેક્ટિસ કરી કે ભૂલ ન આવે, એક જ ઝાટકે તમારાથી ગણાઈ જાય એ રીતે છે એ તમારે પ્રેક્ટિસમાં ગણવાનો છે. વ્યવસ્થિત સ્ટેપ સમજી લેવાના, ક્યારે શું મૂકવાનું છે એ ધ્યાનમાં રાખવાનું છે. સૌથી પહેલા sin 2t છે એને તમારે સૂત્ર મૂકી અને ખુલ્લા કરવાના છે. ઈ ખુલ્લા થઈ જાય પછી સામાન્ય કાઢવાના છે. સામાન્ય કાઢી લ્યો ને ઈ sin t ને cos t ઉડી જાય પછી અંદરના cos 2t છે એની જગ્યાએ અંશમાં cos 2 આલ્ફા નું cos ના સ્વરૂપમાં, છેદમાં sin cos 2 આલ્ફા નું sin ના સ્વરૂપમાં સૂત્ર મૂકવાનું છે. બેય જગ્યાએ cos 2 આલ્ફા ના પણ અલગ અલગ સૂત્ર મૂકવાના છે. ઓકે, અને પછી તમારે અંદર ગુણાકાર કરી સાદુરૂપ આપો એટલે તમને આસાનીથી આપણા જવાબ સુધી પહોંચી જશો. તો મિત્રો વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી લો. આ પાર્ટ તમને જે હોમવર્કમાં આપ્યો છે એ પણ તમારે કરવાનો છે. તો નોટ ડાઉન કરી લો, પછીના દાખલામાં આગળ વાત કરીએ.
ચાલો વિદ્યાર્થી મિત્રો 5.6 નો 8મો દાખલો આપ્યો છે x બરાબર a કૌંસમાં cos t વત્તા log of tan t/2 અને y બરાબર a sin t આપ્યું છે. તો આ x અને y બે પ્રચળ t ના વિધેયો છે એટલે આપણે એનું t સાપેક્ષ વિકલન કરશું. ચાલો કરીએ. x નું t સાપેક્ષ dx/dt થશે. a અચળ છે એમනම් cos t નું માઈનસ sin t વત્તા log છે એટલે 1/tan t/2. જો log નું કર્યું એટલે 1 થયું. હવે tan નું કરશું એટલે tan નું થશે sec વર્ગ t/2 અને હવે t/2 નું એટલે 1/2. જો મિત્રો આ t/2 નું ન ભૂલાઈ જવું જોઈએ. ઓકે, આ ધ્યાન રાખવાનું છે. આ બધા પ્રેક્ટિસ વાળા દાખલા છે એટલે આનું 1/2 ન ભૂલાઈ ધ્યાન રાખવાનું છે. હવે આનું સાદું વિકલન પૂરું થઈ ગયું છે. હવે માત્ર આગળના સ્ટેપ જે લખશું એ બધા સાદું રૂપના સ્ટેપ છે. તો a કૌંસમાં માઈનસ sin t એમના વત્તા આ tan છે એને હું sin cos માં ફેરવી નાખું તો sin cos એટલે છેદનો છેદ અંશમાં લઈ જાઉં ડાયરેક્ટ લખું તો cos t/2 ના છેદમાં sin t/2. પછી આ છે એને છેદમાં લઈ જાઉં તો cos સ્ક્વેર t/2 અને આ 1/2. એક એક cos ઉડી જશે. a કૌંસમાં માઈનસ sin t વત્તા 1 ના છેદમાં 2 sin t/2 into cos t/2 બરાબર a કૌંસમાં માઈનસ sin t વત્તા 1 ના છેદમાં 2 sin α/2 into cos α/2 એટલે sin આલ્ફા નું સૂત્ર થઈ ગયું એટલે અહીંયા આપણે ડાયરેક્ટ sin t લખી શકીએ. સૂત્ર આપણું 2 sin આપણું આમ સૂત્ર હોય કે sin આલ્ફા બરાબર 2 sin α/2 into cos α/2. આલ્ફા છે તો ખૂણો અડધો થયો α/2 એમ એટલે ઊંધું સૂત્ર વાપર્યું છે. આની જગ્યાએ આ sin આલ્ફા લખ્યું છે એટલે કે sin t. હવે એનો લસા લઈ લઈએ તો a કૌંસમાં અહીંયા ગુણાઈ જશે એટલે માઈનસ sin સ્ક્વેર t વત્તા 1 ના છેદમાં sin t બરાબર a અને આગળ પાછળ કરી દો એટલે 1 માઈનસ sin સ્ક્વેર t ના છેદમાં sin t તો બરાબર a 1 માઈનસ sin સ્ક્વેર એટલે નિત્ય સમજાઈ ગયું તો cos સ્ક્વેર t ના છેદમાં sin t આ આપણને મળી ગયું dx/dt. છે ને મિત્રો એકદમ સહેલું. ઓકે, થોડું આ સાદુરૂપ આપવું પડશે. આ સાદુરૂપ માટે પ્રેક્ટિસ કરવાની. આવું જ આપણાથી થવું જરૂરી છે એક્ઝામની અંદર. જો અહીંયા તમે ક્યાંય ગોટે ચડી જાઓ તો તકલીફ થઈ જાય એટલે એના માટે પ્રેક્ટિસ જરૂરી છે. એટલે આ રીતે તમારે ત્યાં સુધી પહોંચી ગયા. હવે આપણે y નો વારો લઈ તો y બરાબર આપ્યું છે તથા y બરાબર a sin t તો એનું વિકલન એકદમ સરળ થશે dy/dt બરાબર a એમනම් sin નું થશે cos t. ઓકે, y નો એક જ સ્ટેપમાં પતી જશે. એમાં કોઈ જાતનું સાદુરૂપ કાંઈ છે ને એક જ સ્ટેપ છે. ઓકે, હવે આપણે એનો ગુણોત્તર લેવાનો છે એટલે હવે dy/dx બરાબર dy/dt upon dx/dt બરાબર dy/dt છે a cos t અને એને છેદમાં dx/dt આપણી સામે મળ્યું છે a cos સ્ક્વેર t upon sin t. તો આ એક a કેન્સલ થઈ જશે અને એક cos કેન્સલ થઈ જશે. છેદનો છેદ અંશમાં લઈ જાઓ એટલે dy/dx બરાબર શું મળ્યું છેદનો છેદ sin અંશમાં લઈ જાય છે એટલે sin t ના છેદમાં આયા એક cos ઉડી ગયા છે હજુ એક cos વધ્યો છે એટલે upon cos t. તો dy/dt બરાબર આપણને tan t મળ્યું છે. tan t ઓકે, ચાલો તો dy/dx આપણને મળી ગયું છે. ઓકે, આ દાખલો પણ અગત્યનો છે મિત્રો, ધ્યાનમાં લેવાનો છે. હવે નવમો દાખલો છે x બરાબર a sec થીટા અને y બરાબર b tan થીટા. એકદમ સહેલો છે. એક એક પદ જ આપ્યા છે તો ઓબ્વિયસલી સમજી ગયા હશો તમે બધા શું કરવાનું થશે તમારે. ઓકે, ગણવાનું છે જાતે તમારે. જો dx/d બે થીટાના વિધેય છે બેયનું થીટા સાપેક્ષ વિકલન કરવાનું. dx/d થીટા બરાબર a sec નું થશે sec થીટા * tan થીટા અને આયા કરશો એટલે dy/d થીટા બરાબર b * sec વર્ગ થીટા. પછી બેયનો ગુણોત્તર લેશો કેન્સલ થાય કેન્સલ કરવાનું. બાકીના પદો છે એ sin cos માં ફેરવી અને આગળ ગણતરી કરશો એટલે b/a cosec 2 થીટા જેવું કંઈક થાય છે. ઓકે, cosec થીટા થશે. તો આ દાખલો પણ
HW માં આપું છું, એકદમ સહેલો છે. ઓકે, તો નોટ ડાઉન કરી લ્યો અને આની વ્યવસ્થિત આ સાદુરૂપની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. વિકલન જરા અઘરું નથી, વિકલન તો એક સ્ટેપમાં થઈ ગયું હતું, પણ આ 1/2નું ધ્યાન રાખવાનું છે અને સાઇન કોસમાં ફેરવી અને આખું સાદુરૂપ આપી અને અહીં સુધી લઈ જવાનું છે, એ અગત્યનું છે. તો નોંધી લેજો મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, એના પછી 10મો દાખલો છે. આ દાખલો વિદ્યાર્થી મિત્રો માર્ચ 2020 ની અંદર બોર્ડમાં પૂછાઈ ગયો છે. ઓકે, આ દાખલો માર્ચ 2020 ની અંદર પૂછાઈ ગયો છે, બોર્ડની અંદર ગયા જ એક્ઝામની અંદર પૂછાઈ ગયો છે આ દાખલો. ઓકે, ચાલો કરીએ આપણે. પહેલા બે થીટાના વિધેય છે એટલે થીટા સાપેક્ષ કરશું. x બરાબર આપ્યું છે a કૌંસમાં થીટા પ્લસ થીટા ઇન્ટુ sin થીટા અને y બરાબર a કૌંસમાં sin થીટા માઈનસ થીટા ઇન્ટુ cos થીટા. જો મિત્રો આમાં ધ્યાન રાખવાની બાબત કઈ છે તો કે સૌથી કાર્ય નિયમો જે વિકલનના છે એમાં સૌથી ખતરનાક કાર્ય નિયમ કયો ખબર છે તો કે ગુણાકારનો કાર્ય નિયમ. આ થીટા ઇન્ટુ sin થીટા છે ને એ જો આપણે ગુણાકારમાં છે એવું ન દેખાય ને તો આપણું કામ પૂરું થઈ જાય. ઓકે મિત્રો, આ વખતે પેપરો ખોલાવવામાં પણ કેટલાય મિત્રોએ આ દાખલો ગણ્યો તો પણ આ થીટા ઇન્ટુ sin થીટા છે એ ત્યારે ગુણાકારમાં ન લીધા હોય. એને એમ હોય કે દાખલો સાચો જ છે, પણ એક્ચ્યુઅલી થીટા ઇન્ટુ sin થીટા નો ગુણાકારથી વિકલન જ ન કર્યું એટલે દાખલો આખો ખોટો પડે અને અહીંથી મગજમાં એમ લઈ ગયા હોય કે મારે તો એટલા માર્ક્સ છે અથવા તો આ સાચો જ હશે આપણો દાખલો. પણ ખરેખર જ્યારે અહીંયા એ વિદ્યાર્થી મિત્રો જોવે ત્યારે એને સમજાવવામાં આવે કે ભાઈ અહીંયા તે વિકલન આનું નથી કર્યું ત્યારે એને ખબર પડે કે ઓહો કેટલી ભૂલ થઈ ગઈ છે. એટલે ખતરનાકમાં ખતરનાક નિયમ ગુણાકારનો કાર્ય નિયમ છે. એ બોલે નહીં કે અમે ગુણાકારમાં છીએ, આપણે સમજવાનું હોય કે ગુણાકારમાં છે તો આપણે ગુણાકારનો કાર્ય નિયમ વાપરવો પડશે. એટલે ધ્યાન રાખવાનું છે મિત્રો. આ અહીંયા ગુણાકાર છે અને અહીંયા ગુણાકાર છે, બે ઉપર ગુણાકારનો કાર્ય નિયમ વાપરવો પડશે. ચાલો મિત્રો વાપરીએ. ચાલો x નું થીટા સાપેક્ષ એટલે dx/d બરાબર a અચળ છે એમને બહાર રાખવાનો. cos થીટા નું થશે માઈનસ sin થીટા. હવે આ બે ઉપર ગુણાકારનો કાર્ય નિયમ લાગશે. આ મિત્રો ખૂબ જ અગત્યનું સ્ટેપ છે. ગયા વખતે પૂછાઈ ગયું છે, આ વખતે કદાચ તમારા ભાગમાં ન આવે એવું બની શકે પણ બીજો દાખલા આવી શકે. ઓકે, એટલે ધ્યાનમાં તો લેવાનું છે. પહેલું પદ થીટા m sin થીટા નું વિકલન થશે cos થીટા વત્તા sin થીટા m અને થીટા નું થીટા સાપેક્ષ 1. ઓકે, એટલે આ કામ પૂરું થયું છે. બરાબર a માઈનસ sin થીટા વત્તા કૌંસ છોડી નાખું તો થીટા cos થીટા વત્તા sin થીટા. ઓકે, આમાં જો આ એક ગુણાકારનો કાર્ય નિયમ વાપરવાનો છે એ જ અગત્યનું છે. બાકીનું બધું કામ સહેલું છે. જો ફટાફટ કરતા sin થીટા પ્લસ ને માઈનસ વેરી ઈઝીલી ઉડી જશે, પછી કાઈ છે જ નહીં. પણ આ ગુણાકારનો કાર્ય નિયમ વાપરતા ભૂલી જાઓ એટલે જય સ્વામિનારાયણ કરી લેવાનું તમારે. ઓકે, ચાલો બરાબર a થીટા ઇન્ટુ cos થીટા dx/d થીટા એટલે આપણો x નો થીટા સાપેક્ષ વિકલિત મળી ગયો છે. તથા હવે y વાળું પદ લઈ y બરાબર આપ્યા છે આપણને a sin થીટા માઈનસ થીટા ઇન્ટુ cos થીટા. જો બાજુમાં બે ન કરી શકાય એમ હોય, થોડુંક આમ લેન્થ વધી જતી હોય, એની વિડ્થ પહોળાઈ વધી જતી હોય તો એક પછી એક કરવાના, ઉપર નીચે કરવાના, એવું નહીં કે બાજુમાં જ કરવાનું ધરાર. ઓકે, અહીંયા તમારે આ રીતે એક વિકલન પૂરું થાય પછી y લેવાનો પાછો ને પાછું વિકલન કરવાનું. ચાલો કરીએ આનું વિકલન. તો dy/d થીટા બરાબર a અચળ બાર એમને રાખશું. sin નું વિકલન cos થશે માઈનસ. જો હવે અહીંયા બે ગુણાકારમાં છે, અહીંયા ગુણાકારનો કાર્ય નિયમ વપરાવો જોઈએ અને કૌંસમાં રાખવાના, નહીં તો નિશાની માઈનસ ની આપવાની ભૂલાઈ જશે તોય તકલીફ થશે. ઓકે, એટલે માઈનસ અને કૌંસમાં થીટા m cos થીટા નું વિકલન થશે માઈનસ sin થીટા વત્તા હવે cos થીટા m અને થીટા નું થીટા સાપેક્ષ વિકલન થશે 1. ઓકે, જો થીટા m રાખ્યા છે કૌંસની અંદર ખાસ લખવાનું થીટા m cos નું માઈનસ sin વત્તા cos m થીટા નું 1. ઓકે, ચાલો બરાબર a હવે આ cos થીટા m છે. હવે આ અંદર કોણ શું માઈનસ કૌંસ છોડશું એટલે માઈનસ માઈનસ પ્લસ થીટા sin થીટા અને આ માઈનસ પાછા આને આપવાનું ભૂલી જાય મિત્રો. ઓકે, એટલે આ ખાસ ધ્યાન રાખવાનું, આ માઈનસ આપવાના, આ પ્લસ આ માઈનસ આ પ્લસ ને આપશે એટલે અહીં માઈનસ cos થીટા થશે. જો આ નહીં આપો તો આ cos જે ઉડવા જોઈએ એ નહીં ઉડે અને એ નહીં ઉડે એટલે આપણે જવાબ બધી ન કોપી શકીએ. ઓકે, એટલે આનું પણ વિકલન એકદમ સરળ મળ્યું છે આપણને a થીટા sin થીટા. તો આ આપણને મળી ગયો dy/d થીટા. તો
હવે બેનો ગુણોત્તર લેવાનો તો dy dx બરાબર dy d થીટા ના છેદમાં dx d થીટા. dy d થીટા મળ્યો છે આપણને a થીટા sin થીટા અને dx d થીટા મળ્યો છે a થીટા cos થીટા. તો a થીટા કેન્સલ થઈ જશે, sin cos એટલે tan થીટા. તો dy dx આપણને મળ્યો છે tan થીટા. ઓકે, આનો આ દાખલો ફરી પાછો આવે. ઓકે, દ્વિતીય વિકલન કરશું ત્યારે આનો આ દાખલો પાછો આવવાનો છે. હવે ન્યાય મિત્રો કેટલાય મિત્રો ભૂલી જાય છે કે dy d થીટા નું x સાપેક્ષ પાછું વિકલન કરો એટલે d2y dx ડાબી બાજુ થાય, પણ અહીંયા sec વર્ગ થીટા ઇન્ટુ થીટા નું પાછું dx d થીટા કરવાનું ભૂલી જાય મિત્રો. આ દાખલો દ્વિતીય વિકલન વાળો પૂછાનો હતો. ઓકે, તો આ નથી પૂછાનો, પણ આનો દ્વિતીય વિકલન પૂછાનો હતો, મને યાદ આવી ગયું. કારણ કે મિત્રો અહીંયા dx d થીટા dx એ નહોતા લખેલા. એટલે dy dx બરાબર tan થીટા. તો મોટા ભાગના tan કોટમાં જ જવાબ આવતા દેખાય છે આપણને. તો અહીંયા આ દાખલો પૂરો થઈ ગયો છે. આગળ આના પછીનું સ્વાધ્યાય 5.7 આવશે એની અંદર ફરી પાછો દાખલો આવશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો એક વખત નોટ ડાઉન કરી લ્યો, પછી આના પછીનો છેલ્લો દાખલો બાકી રહ્યો છે એ જોઈએ આપણે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા તમારી સામે 11મા દાખલાની રકમ દેખાય છે. જો x બરાબર વર્ગમૂળની અંદર a ના ઘાતમાં sin ઇન્વર્સ t અને y બરાબર વર્ગમૂળની અંદર a ના ઘાતમાં cos ઇન્વર્સ t આપણને આપ્યું છે. તો સાબિત કરવાનું છે dy dx બરાબર -y/x. આમ તો વર્ગમૂળ વાળા પદો અને ઇન્વર્સ ને બધું દેખાય એટલે આપણને થોડુંક પદ જોઈને એમ લાગે કે આ થોડુંક કરવામાં અઘરો હશે શું, પણ ના, એકદમ સહેલો દાખલો છે. પણ થોડુંક તમારે અહીંયા ધ્યાન લેવાનું છે આ કે આ x બરાબર રૂટ ઓફ a રેઝ ટુ sin ઇન્વર્સ t અને y બરાબર જે આપણને આપ્યું છે રૂટ ઓફ a રેઝ ટુ cos ઇન્વર્સ t. આના ઉપર થોડુંક આ કામ કરીએ. આનું જો સીધું વિકલન કરવા જાશું તો થઈ તો જશે જ વિકલન, પણ થોડુંક ઈ લેન્ધી પડશે આપણને. ઓકે, એટલે આપણે એની અલ્ટરનેટ મેથડ જે છે એ કરીએ. કારણ કે હવે જો આ 1 અને 2 નંબર મેં આપ્યા છે બે વિધેયના, એનો બેનો ગુણાકાર કરવાનો. ઓકે, એટલે ઘણા દાખલા છે એ થોડુંક સહેલું કરવા માટે આપણે જે રૂટીન કામ કરતા હોય એનાથી થોડુંક હટીને કામ કરવું પડે, તો આપણને એ દાખલો સહેલો પડી શકે. તો અહીંયા sin ઇન્વર્સ t છે ને અહીં cos ઇન્વર્સ t, ઘાતાંકી વિધેયો આવે છે બેની અંદર. તો જો આ બેનો ગુણાકાર કરું તો સરખો આધારે ઘાતનો સરવાળો થઈ જાય, અને ઘાતનો સરવાળો થઈ જાય તો sin ઇન્વર્સ t cos ઇન્વર્સ t that is π/2 કોટી સૂત્ર થઈ ગયું. ઓકે, ત્યાં આપણને ફાયદો થાય. એટલે આનો ગુણાકાર કરી પછી વિકલન કરાય, અત્યારે સીધું વિકલન ન કરી નાખાય. ઓકે, એટલે પરિણામ 1 અને 2 નો ગુણાકાર લેતા આનો ગુણાકાર કરશું એટલે ડાબી બાજુનો ગુણાકાર એટલે x * y બરાબર જમણી બાજુનો ગુણાકાર એટલે રૂટ ઓફ a રેઝ ટુ sin ઇન્વર્સ t * a રેઝ ટુ cos ઇન્વર્સ t. બેને અલગ વર્ગમૂળમાં લખો કે એક જ વર્ગમૂળમાં લખો, બે વર્ગમૂળમાં જ છે એટલે એક વર્ગમૂળમાં લખો કે બે જુદા વર્ગમૂળમાં, બે એક જ કહેવાય. ઓકે, તો આ x * y બરાબર રૂટ ઓફ a રેઝ ટુ sin ઇન્વર્સ t પ્લસ cos ઇન્વર્સ t થઈ જશે. આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો કરી લીધો છે આપણે. હવે આ x * y બરાબર રૂટ ઓફ a રેઝ ટુ π/2 કોટી સૂત્ર ઉપરથી લખી નાખ્યું છે આપણે. sin ઇન્વર્સ t પ્લસ cos ઇન્વર્સ t બરાબર π/2. રેડી? હવે આનું વિકલન આપણે કરવાનું છે. હવે આનું વિકલન કરશું એટલે ડાબી બાજુએ x અને y ગુણાકારમાં, જમણી બાજુએ તમે જોશો તો વર્ગમૂળની અંદર a રેઝ ટુ π/2 આવે છે. હવે એમાં x કે y ક્યાંય છે નથી, x કે y ક્યાંય નથી, a છે એ તો અચળ છે. તો આખું પદ જમણી બાજુમાં અચળ છે મિત્રો, એનું પાછું ન કરતા 1/√, ને પાછું a રેઝ ટુ π/2 નું ઘાત આગળ ને ઘાતમાંથી એક બાદ ને લોગનું સૂત્ર કે એવું કાંઈ ન લગાડતા. ઓકે, આનું સીધું મીંડું થઈ જશે. x y આવે તો જ તમારે વિકલનના સૂત્રો જે કાંઈ આવે છે એનો ઉપયોગ કરવાનો છે કાર્ય નિયમોનો. પણ અહીંયા કે x કે y છે નહીં, મતલબ a રેઝ ટુ π/2 આખું અચળ છે, ભલે એનું વર્ગમૂળ રહ્યું ઘનમૂળ જે કાંઈ પણ હોય આખું અચળ કહેવાય એટલે એનું સીધું મીંડું થઈ જશે. ઓકે, ચાલો મિત્રો, અહીંયા x અને y ગુણાકારમાં છે એટલે એના ઉપર ગુણાકારનો કાર્ય નિયમ વાપરું
તો પહેલું એમનેમ x એમનેમ y નું dy/dx વત્તા y એમનેમ અને x નું y અને સામે જે આખું અચળ પદ આપ્યું છે એનું 0 વિકલન થઈ ગયું છે. આનું 0 થઈ ગયું, આના ઉપર ગુણાકારનો કાર્ય નહીં હોય. હવે આમાંથી તમારે dy/dx ને કરતા બનાવવાના છે એટલે x dy/dx બરાબર આ પ્લસ y સામે જશે એટલે માઈનસ y અને dy/dx ને કરતા બનાવશો એટલે -y/x જે આપણે જોઈ છે મળી ગયું છે. ઓકે, હવે આની અંદર થોડો ફેરફાર હું કરી દઉં તોય ચાલે એવું છે. મતલબ કે કોઈ પણ કોટી સૂત્ર આપણા જે છે એનો તમે આની અંદર ઉપયોગ કરાવી શકો. એટલે sin ઇન્વર્સ ને cos ઇન્વર્સ છે એના બદલે હું અહીંયા tan ઇન્વર્સ અને cot ઇન્વર્સ મૂકી દઉં, sec ઇન્વર્સ અને cosec ઇન્વર્સ મૂકી દઉં તોય આ જ રીત થશે. ઓકે, તોય બેનો ગુણાકાર કરી અને ઘાતમાં છે એ સરવાળો કરાવવાનો, સરવાળો કરી dy/2 થઈ જશે એટલે અચળ થઈ જાય એટલે આ બાજુ ખાલી ગુણાકારનો જ કાર્ય નિયમ વાપરવો પડે. તો મિત્રો આઈ હોપ બધાને છે એ વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. તો મિત્રો આ દાખલા છે એ નોટ ડાઉન કરી લો, પછી 2-3 દાખલા તમને પ્રેક્ટિસ માટે આપું છું એ તમારે કરવાના છે. તો પહેલા નોટ ડાઉન કરી લો મિત્રો. આ 3 દાખલા એક્સ્ટ્રા સમ્સ ફોર પ્રેક્ટિસ. હવે પ્રેક્ટિસમાં 3 દાખલા લેવાના છે x અને y. જો અહીંયા ચલના ઘાતમાં ચલ આવે છે એટલે અહીંયા તમારે e ના ઘાતાંકમાં અથવા તો બે બાજુ log લઈને પણ કરી શકો. મતલબ કે x અને y નું t સાપેક્ષ dx/dt અને dy/dt મતલબ આગળનો આપણો જે ટોપિક હતો લઘુગણકીય વિધેય ઈ પ્રચલ વિધેયની અંદર પાછો ઇન્ક્લુડ થાય છે એટલે બેના વિકલન કરી અને dy/dx મેળવવાનું છે. એટલે તમને આ રીતે પાછું જવાબ મેં પાછા લખ્યા છે એ તમારે એ પ્રમાણે આવવા જોઈએ. બીજો છે x બરાબર a/t² અને y બરાબર bt માટે dy/dx મેળવો તો એનો જવાબ છે dy/dx બરાબર -bt³/2a આવશે. પછી ત્રીજો દાખલો છે x બરાબર 2t/1+t² અને y બરાબર 1 t²/1+t². તો એમાં પણ dy/dx મેળવવાનું છે. બેયની અંદર તમારે ભાગાકારના કાર્ય નિયમનો ઉપયોગ કરવો પડશે. તો એનો dy/dx આવશે -2t/1 t². તો મિત્રો આ 3 દાખલા છે એ તમારે પ્રેક્ટિસમાં ગણવાના છે. એના જવાબ પણ લખી દીધા છે. તો મિત્રો ગણાઈ જવા જરૂરી છે. મિત્રો થોડુંક પ્રેક્ટિસમાં રાખજો બધું કામ, ચોપડા વ્યવસ્થિત ઉતારજો અને વ્યવસ્થિત દરરોજ પ્રેક્ટિસ થઈ જવી જોઈએ. જો વધીને 5-6 દાખલા તો માંડ થતા હોય છે આપણા પીરિયડની અંદર, તો 5-6 દાખલાની વ્યવસ્થિત પ્રેક્ટિસ થવી જરૂરી છે. ફરી પાછું આગળથી જ્યારે પણ ટાઈમ મળે આપણે ત્યારે આગળથી પાછું ગણતું જવાનું ચેપ્ટર. એવું નહીં કે આગળ જતા જઈએ એમ પાછળનું ભૂલાઈ જતું જાય. ઓકે, ચાલો હવે આના પછીના લેક્ચરની અંદર આપણે ખૂબ જ અગત્યનું દ્વિતીય વિકલનની વાત કરવાની થશે. તો એ સ્વાધ્યાય 5.6 આપણે પૂરું કર્યું છે. હવે છેલ્લું 5.7 અને એના પછી 5.8ની આપણે વાત કરવાની થશે. પછી સ્વાધ્યાય 5ની અંદર આપણે પહોંચશું. એટલે થોડુંક વિકલન છે એ થોડુંક લાંબુ દેખાય આપણને પણ છે મજાનું. ઓકે, તમને વિકલનમાં છે વિકલન સંકલન ભણો પછી જેમ લાગે ના 12મું હવે ભણીએ છીએ એવું કંઈક લાગે. ઓકે, તો મિત્રો પ્રેક્ટિસ કરતા રહેજો અને મજામાં રહેજો. આવજો મિત્રો, ગુડ બાય.